આ જુઓ ફ્રેન્ડ્સ, મેં બનાવ્યા છે મેંદુવડા. પણ મેંદુવડા બનાવવા માટે મેં કોઈ પણ દાળનો ઉપયોગ નથી કર્યો. તેને બનાવ્યા છે મેં કાચા બટાકામાંથી. એકદમ ક્રિસ્પી ક્રિસ્પી મેંદુવડા. તમે અવાજ સાંભળો. છે ને એકદમ ક્રિસ્પી. વરસાદની સાથે સાથે એક ચા સાથે આ નાસ્તો બનાવી લીધો તો ચાર ચાંદ લાગી જશે. અને તેની સાથે એક ચટાકેદાર ચટણી પણ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘીલાસ ખાના ખજાનામાં. જય માતાજી બધાને. તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ ફ્રેન્ડ્સ. રેસીપી પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક, કોમેન્ટ અને શેર પણ જરૂરથી કરી લેજો. તો સૌથી પહેલાં મેંદુવડા બનાવવા માટે અહીંયા મેં એક મોટા બટાકાને લીધો છે. તમે મીડિયમ બટાકો લો તો 2 બટાકાનો ઉપયોગ આ નાસ્તામાં કરી શકો છો. તેની છાલ કાઢી લીધી છે. હવે તેને મોટા ગ્રેટરની મદદથી છીણી લેવાનો છે. હવે બટાકાને આ રીતે એકદમ સરસ મેં છીણી લીધો છે. તો કમસે કમ 2 થી 3 વાર ધોઈ લઈશું, જેથી એક્સેસ સ્ટાર્ચ જેટલો હોય તે બધો જ નીકળી જાય. એટલા માટે જો તમે બટાકાના છીણીને ધોશો નહીં તો તમારા વડાનું અંદરનું ટેક્સચર એકદમ ગમ જેવું થઈ જશે, જે બિલકુલ સારું નહીં લાગે. તો અહીંયા મેં તેને સારી રીતે ધોઈ લીધા છે. હવે તેમાં પાણી એડ કરીશું અને પાણી એડ કરીને તેને 5 મિનિટ માટે પાણીમાં જ રહેવા દઈશું. 5 મિનિટ માટે તેને સાઈડ પર આપણે મૂકી દઈશું પાણીમાં આ રીતે. અને ત્યાં સુધી આપણે આ નાસ્તા માટે એક સરસ મજાની ચટાકેદાર ચટણી બનાવીને રેડી કરી લઈશું. તો તેના માટે ગેસ પર પેન મૂકી તેની અંદર 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે રફલી કટ કરેલી મીડિયમ સાઇઝની એક ડુંગળીને એડ કરીશું. તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. સાથે સાથે 7 થી 8 નંગ લસણ ઉમેરીશું. આ ચટણીમાં લસણનું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે. હવે સારી રીતે કૂક કરીશું જ્યાં સુધી લસણ અને ડુંગળીનો કલર ચેન્જ ન થઈ જાય. હવે તેની અંદર ઉમેરી દઈશું 6 થી 7 નંગ જેટલા આખા લાલ મરચાં. તમે તીખા મરચાં કે કાશ્મીરી મરચાં જે પ્રમાણે તમને ચટણી પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. હવે બધી જ વસ્તુ જે લસણ, ડુંગળી અને મરચાંનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને આપણે આ રીતે કૂક કરી લેવાની છે. બધી વસ્તુ કૂક થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી તેને ઠંડુ થવા દઈશું. હવે બધું જ વસ્તુ એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો તેને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું અને થોડી અહીંયા આંબલી ઉમેરી છે. હવે પાણી એડ કર્યા વગર જ આ બધી વસ્તુને એકવાર પીસી લઈશું. ત્યાર પછી અહીંયા અડધી વાટકી જેટલું પાણી ઉમેરી હવે પાછું તેને એકદમ સરસ પીસી લઈશું. તો ચટણી તૈયાર છે. તો હવે આ ચટણીમાં આપણે એક વઘાર કરવાનો છે. તો તેના માટે ગેસ પર પાછું પેન ગરમ કરીશું. 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને ત્યાર પછી તેની અંદર એડ કરીશું ઉડદ દાળ 1 ચમચી જેટલી. પહેલાં તેને આપણે કૂક કરી લઈશું, કેમ કે ઉડદ દાળને કૂક કરવામાં થોડો ટાઈમ લાગે છે. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ, થોડું જીરું, થોડી હિંગ ઉમેરીશું અને તેને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે ઉમેરીશું કટ કરેલા મીઠા લીમડાના પાન. તેને પણ એકદમ સારી રીતે ક્રેકલ થવા દઈશું. ત્યાર પછી ઉમેરી દઈશું જે આપણે ચટણી પીસીને રેડી કરી છે તેને અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. થોડું મિક્સર જારમાં પાણી ઉમેરી તેને પણ આ રીતે જે ચટણી ચોટી હોય તે આ રીતે ખંગાલી અને તેને પણ અંદર એડ કરી દેવાની છે પેનમાં. હવે 1 મિનિટ માટે જ આપણે ચટણીને કૂક કરવાની છે. તો 1 મિનિટ થઈ ગઈ છે. ચટણી રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરીશું અને બીજા બાઉલમાં આપણે ચટણીને કાઢી લઈશું. હવે ચટણીને આપણે સાઈડ પર મૂકીશું અને બનાવી લઈશું મેંદુવડા. તો તેના માટે ગેસ પર કઢાઈ મૂકીશું. 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરીશું, થોડું જીરું એડ કરીશું, સાથે એડ કરીશું કટ કરેલા મીઠા લીમડાના પાન, થોડી હિંગ એડ કરવાની છે અને સાથે જ અહીંયા ઉમેરી દેવાના છે લીલા મરચાં. અને એકદમ ટેસ્ટી મેંદુવડાનો ટેસ્ટ આવે તેના માટે મરીનો ભૂકો એડ કર્યો છે. કટ કરેલું ઝીણું આદું પણ ઉમેરી દેવાનું છે. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ક્રેકલ થઈ જાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાની છે. બધી જ વસ્તુ એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે તેની અંદર ઉમેરવાનું છે 3 વાટકી પાણી.
અને સ્વાદ પ્રમાણે આપણે ઉમેરી દઈશું મીઠું અને થોડા ઉમેરી દઈશું ધાણા. 3 વાટકી પાણી મેં એટલા માટે ઉમેર્યું છે કે 2 વાટકી પાણી સોજી માટે અને 1 વાટકી પાણી બટાકા માટે. એટલે હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે પહેલાં તો આપણે મિક્સ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે જે બટાકામાં પાણી ભરીને રાખ્યું હતું તે પાણી કાઢી લઈશું અને બટાકાને આપણે ઉમેરી દઈશું કઢાઈની અંદર અને તેને પણ મિક્સ કરી હવે પાણીમાં આપણે બોઇલ આવવા દઈશું. તો ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની છે અને બોઇલ આવે ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો અહીંયા બોઇલ આવી ગયો છે. તો 1 વાટકી આપણે સોજી ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું. હવે સોજીને મિક્સ કરીશું તો સોજી તેની જાતે જ ફૂલી જશે અને તમને એક બહુ અમેઝિંગ એવું બેટર જેવો લોટ મળી જશે. આ જુઓ એકદમ ડો જેવું થઈ ગયું છે. તો હજુ 1 મિનિટ આપણે તેને વધારે ચલાવી લઈશું. તો ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે આ સોજીને થવા દેવાનો છે. તો ડો રેડી થઈ ગયો છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એક મોટા વાસણમાં આપણે આ ડોને કાઢી લેવાનો છે અને ડોને 5 મિનિટ માટે આપણે ઠંડો થવા દેવાનો છે. 5 મિનિટ થઈ જાય ત્યાં સુધી આ રીતે થોડીવાર થવા દેવાનો. ત્યાર પછી ચમચીની મદદથી આપણે તેમાં સોજીના જે ગાંઠા હોય તે દૂર કરી દેવાના છે. હજુ લોટ થોડો ગરમ છે એટલે મેં ચમચીની મદદથી કર્યું છે. પછી આપણે થોડો તેલવાળો હાથ કરી અને સોજીને એકદમ સારી રીતે મસળી લેવાનો છે. એકદમ સારી રીતે મસળી લઈશું ને તો આ લોટ છે એ બિલકુલ સેટ થઈ જશે, તેમાં લમ્સ પણ નહીં રહે. એટલા માટે હવે પાછો તેલ લગાવી દેવાનું છે હાથમાં અને ડોમાંથી લુઓ બનાવવાનો છે 50 ગ્રામ જેટલો અને હાથમાં તેને પાછો થોડો મસળી લેવાનો છે અને એકદમ રાઉન્ડ શેપ કરી લઈશું, એકદમ ઇવન આઉટ. અને ત્યાર પછી એકદમ રાઉન્ડ શેપ થઈ જાય એટલે એક નાની આંગળીને આ રીતે તેલમાં ડુબોળી અને આ રીતે મેંદુવડામાં વચ્ચેની સાઈડમાં નાખીને એક આ રીતનો હોલ પાડવાનો છે બંને સાઈડોથી અને તેને બેલેન્સ આઉટ કરવાનું છે. ત્યારે જ એકદમ પરફેક્ટ શેપ આવશે અને કુકિંગ એકદમ ઇવનલી થશે. અંદરથી પણ તો છે ને એકદમ પરફેક્ટ ડિઝાઇન. હવે બધા જ મેંદુવડા બનાવીને રેડી કરી લીધા છે. તો હવે તેને ફ્રાય કરીશું. તો ફ્રેન્ડ્સ, હું પહેલાં જ તમને કહી દઉં કે તેલ એકદમ ગરમ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ હાઈ રાખીને આ મેંદુવડાને મીડિયમ ગેસ પર કે સ્લો ગેસ પર બિલકુલ ફ્રાય ના કરતા, નહીં તો તે ફાટી પણ શકે છે. ધ્યાન રાખજો આ વાતનું. હવે મેંદુવડા સમાય તેટલા એડ કરી દીધા છે. હવે તેને ત્યાં સુધી ફ્રાય કરવાના છે જ્યાં સુધી સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી. ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જશે. વધારે આ નાસ્તાને ફેરવવાનો નથી. એક સાઈડ પર 2 થી 3 મિનિટ ફ્રાય થવા દેવાનો છે. ત્યાર પછી બીજી સાઈડ પલટાવી તેને પણ 3 મિનિટ ફ્રાય થવા દેવાનો છે. તો હાઈ ગેસની ફ્લેમ પર એક બેચને ફ્રાય થતાં 6 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. તો અહીંયા ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. હવે તેને તેલમાંથી બીજા જારામાં લઈ લઈશું અને તેને બહાર કાઢી લેવાનું છે અને હવે આ નાસ્તાને આપણે સર્વ કરી લઈશું. તો બટાકાના ક્રિસ્પી મેંદુવડા બનીને તૈયાર થઈ ગયા છે. તેને આપણે બનાવેલી જે ચટણી છે તેની સાથે સર્વ કરીશું. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. વરસાદ માટે એક બેસ્ટ નાસ્તો. તો રેસીપી અહીં સુધી જોયા પછી તમને મારી મહેનત થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.